હલો, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરાળી કચોરી। તો ચાલો જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવશું। તો મેં 8 બટેટા બાફી લીધા છે। 8-9 બટેટા છે, એટલે કિલા ઉપર છે। 1.5 કિલો જેવું બટેટા છે। તો બટેટાને આપણે મિક્સ કરી નાખશું। એકદમ મેસરની વડેથી એકદમ મિક્સ કરી નાખશું। આમાં એક કઈ જરાય ગાંઠો ન રહેવું જોઈએ, કારણ કે આપણે કચોરી બનાવશું ત્યારે વાળવી હોય ને તો ન ચાલે। અને પછી આપણે ચપટી મીઠું નાખીને અને લોટ બાંધી લઈશું સારી રીતે। એકદમ સ્મૂથ બેટર કરી લીધું છે આપણે। જરાય એમાં ગોટલી છે નહીં, તો હવે આપણે એમાં તપકી નાખી દઈશું। તપકી જેટલું બટેટામાં સમાય ને એટલું જ નાખવાનું છે, એટલે એકદમ લોટ બાંધવાનો છે આપણે તપકી નાખીને બટેટાનું। પાણી નાખવાનું છે નહીં। નિમક નાખી દઈએ આપણે। 2 ચમચી નિમક નાખ્યું છે। નિમક સિવાય આમાં બીજું કંઈ નહીં આવે, ટપકી ને બટેટા ખાલી। થઈ જાય પછી આપણે તેલવાળો હાથ કરી અને ડો કેમ તૈયાર કર્યો હોય એવી રીતે પિંડો વાળીને રાખી દઈશું 5 મિનિટ રેસ્ટ માટે, રેસ્ટ કરવા। તો હજી એવું લાગે છે કે આપણે થોડીક તપકી જોશે તો નાખી દેવાની। હવે નહીં જોઈએ આપણે, આટલી તપકીમાં થઈ જશે। 8 બટેટામાં મેં 200 ગ્રામ તપકી લીધી હતી, એમાંય થોડીક વધી છે, તો બસ એટલી ટપકી જોઈ તમારે। તો જોઈ શકો છો કે આપણે લોટ જેવો ડો તૈયાર કરી લીધો છે અહીંયા। હવે એને આપણે થોડોક તેલવાળો કરી અને એને ઢાંકી દઈશું। પછી આપણે અહીંયા તૈયાર કરી લઈ। તો આપણે જો આવો લોટ બાંધી લીધો છે, તો એને આપણે તેલવાળો કરીને થોડીક રેસ્ટ આપી દઈશું 5 મિનિટનો। પછી એના માટે ત્યાં આપણે લોટ સરખો થઈ જાય તો આપણે એમાં 1 વાટકી કોપરું નાખશું। કોપરાનું ઝીણું ખમણ છે, જોઈ શકો છો। મીઠું નાખશું, 1 ચમચી મીઠું નાખ્યું છે। આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ આપણે, ખાલી આદુ મરચાંની પેસ્ટ છે। અને અહીંયા સિંગદાણાનો ભૂકો છે, તો મેં બધું રેડી રાખ્યું હતું, તો બારીક જ પીસવાનો છે, તો જોઈ શકો છો। થોડી ધાણા ભાજી નાખી દઈશું અને 3 ચમચી ખાંડ નાખી દઈશું। 3 થી 4 ચમચી ખાંડ નાખી। હવે આને આપણે એકદમ મિક્સ કરી હાથની વડેથી, અને આ આપણે કચોરીમાં પૂરણ પૂરવાનું છે, અને આટલો લીંબુનો રસ નાખવાનો છે। ખટાશ ગળાશ ને બધું આવી ગયું છે। તો આપણે ગરમ મસાલો થોડોક નાખી દીધો છે। તો હવે આપણે આ જે આપણે મિક્સ અંદર પૂરણ પૂરવાનું છે કચોરીમાં। તો જોઈ શકો છો
એ કેટલું સરસ લાગે છે. તીખું, ચટપટું અને ગરમ મસાલો નાખ્યો એટલે સ્વાદિષ્ટ લાગશે. અને ગળાશ ખટાશ બધું નાખી દીધું છે. તો જોઈ શકો છો ગાઈસ કે આપણું મસાલો રેડી છે. તો ચાલો આપણે હવે એને 5 મિનિટ થઈ જાય એટલે આપણે કચોરી વાળવાનું તૈયાર કરશું. ગાઈસ આપણે આવી રીતે કરવાની છે. ચીપલી આખી કરવાની છે અને આવી રીતે જો ગોળ કરી પછી આમાં પૂરણ પૂરી દબાવી દેવાની છે. જોઈ શકો છો આવી રીતે આમ ભેગી કરી દેવાની છે એટલે તેલમાં જાય ને ત્યારે છૂટવી ન જોઈએ, નહીતર આપણી કચોરી ખરાબ થઈ જશે, આપણું તેલ ખરાબ થઈ જશે. એટલે આવી રીતે આમ ભેગું કરીને આમ ગોળ ગોળ કરી અને જોઈ શકો છો. તો આવી રીતે હવે આપણે બધી કચોરી તૈયાર કરી લઈશું. માવો જેટલો હમાય એટલો જ ભરવાનો છે એટલે અહીંથી આમ બંધ કરી દેવાની. પછી બે સાઈડથી આમ બંધ કરી કિનારેથી પતલી કરી નાખવાની. વચ્ચે સે જાડી હોય તો પછી આપણે ધક્કો મારશું ને અને માવાને એટલે પતલી થઈ જશે. તો આવી રીતે આમ બધી ભેગી કરી અને ગોળ આપણે પછી ફેરવી દેવાની હથેળીમાં. તો જોઈ શકો છો કે ફટાફટ થાય છે. એટલે પહેલાં આવી થેપલી બનાવી લેવાની આપણે. પછી આપણી બધી કચોરી રેડી થઈ જાય પછી આપણે એને તળી નાખશું. અંગૂઠા વડેથી આપણે માવાને અંદર પ્રેસ કરવાનું એટલે બારે માવો નીકળે નહીં. જોઈ શકો છો આવી રીતે બધી આપણે તૈયાર કરી લઈશું પછી તળશું. બરાબર. તો જુઓ ગાઈસ આપણી કચોરી ઓલમોસ્ટ બની ગઈ છે. તો હવે આપણે એને તેલ મેં ગરમ કરી લીધું છે. તો તેલ આપણું આવી ગયું છે. બહુ ફાસ્ટ નથી રાખવાનું, મીડિયમ આંચ ઉપર રાખ્યું છે. કારણ કે ફાસ્ટ રાખશું તો અંદરથી પાકશે નહીં, અંદરથી ચડશે નહીં મતલબ. તો આપણે 5-5, 6 કચોરી તળશું. તો હમણાં એને આપણે ઉઠતું નહીં, ઉપર જ તેલ લગાવશું. કારણ કે આપણી કચોરી છૂટી ન પડે ને એ જ મહત્વનું છે. જો છૂટી પડી જાય તો આપણું તેલ બધું ખરાબ થઈ જશે અને કચોરી આખી અંદરથી દેખાઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ તૈયાર થઈ ગઈ છે. છૂટી નથી પડતી તો બરાબર છે, પરફેક્ટ છે. તો આપણે હવે એને ફેરવી દઈશું. જોઈ શકો છો બદામી કલરની થઈ ગઈ છે અને એને આમ ઉલટા પુલટી કરવાની છે આપણે. પછી કાઢવું ત્યારે તો જોઈ શકો છો ગાઈસ આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. બહુ ફાસ્ટ તાપ રાખવાનો નથી, મીડિયમ રાખવાનો છે. તો હવે આપણે બીજી કચોરી નાખી દઈશું.
તો ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી છે મેં, અને બહુ કંઈ નથી. તો જો ગાઈસ આપણી ફરાળી કચોરી તૈયાર છે, અને તમને તોડીને બતાવી છે. તો મસ્ત માવો ભરેલો છે અંદર, અને ચડી ગઈ છે એકદમ ને સોફ્ટ છે. તો મોઢામાં જોતા કચોરીને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તો કેવી લાગી તમને આજની રેસીપી તે મને જરૂર જણાવશો. સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, બેલ બટન દબાવજો અને ફોલો કરજો.